ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે। પાકિસ્તાની ડ્રગ માફિયા સાથે મળીને હેરોઇનના જથ્થાને ઓમાનના દરિયામાંથી ગુજરાતના વેળાવળના દરિયા કિનારે ઉતારીને દિલ્હીમાં ડિલિવરી કરવાના ગુનાહિત કાવતરાનો પર્દાફાશ થયો છે, જે અંગે આ તમામ આરોપીઓ વિરુદ્ધ એટીએસે એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 23/2/2024 રોજ ગુજરાત એટીએસને બાતમી મળેલી કે ઈશા હુસેન રાવ રહે જામનગર જોડિયાનો વતની જે એટીએસના 2 થી 3 ગુનામાં વોન્ટેડ છે અને એની પત્ની, એનો દીકરી, એનો દીકરો અને એનો જમાઈ એ ઉપરાંત બીજા કેટલાક આરોપી મળી હેરોઇનનો ધંધો કરે છે એવી માહિતી હકીકત મળેલી। આ માહિતી હકીકતના આધારે પીએસઆઈ બીએમ પટેલના પ્રાથમિક ઇન્ક્વાયરી કરેલ અને પ્રાથમિક ઇન્ક્વાયરીના અંતે ગઈ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ઈશા રાવે સાઉથ આફ્રિકાથી મુર્તુજા નામના માણસનો સંપર્ક કરી અને ઓમાનના દરિયામાં ધર્મેન્દ્ર ગોડને હેમ મલ્લિકા 1ની બોટની અંદર ચેનલ નંબર 69 ઉપર સંપર્ક કરી અને 8 થી 10 કિલો હેરોઇનનો જથ્થો મેળવેલ।